સૌ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસિષ્ટ દેવોના સ્વભાવ કારણ બોલો લક્ષ્મી નારાયણ દેવની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ. આજે ફ્રીમોન્ટ ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામનો પ્રતિષ્ઠા વિધિ થઈ, ભગવત સ્વરૂપોની સ્થાપના થઈ. ત્યારે આ પ્રતિષ્ઠા દિવસની સભામાં ઉપસ્થિત વડતાલથી પધારેલા જેમને આપણને બધાને ભગવાનના ભગવત સ્વરૂપોની ભેટ આપી છે એવા પરમ પૂજ્ય ધર્મ ધોરણર 1008 આચાર્ય મહારાજ શ્રી, તેમજ સભામાં ઉપસ્થિત ગઢપુર મંદિરના ચેરમેન શાસ્ત્રી સ્વામી શ્રી હરજીવનદાસજી સ્વામી, જેમને આપ સર્વે ભક્તોને સત્સંગનું ખૂબ બળ આપ્યું છે, મંદિર નિર્માણમાં ઘણી એમને મહેનત કરી છે એવા શાસ્ત્રી દેવપ્રકાશજી સ્વામી, એમનું સમગ્ર સંત મંડળ, સભામાં ઉપસ્થિત રામદાસજી સ્વામી ઉપસ્થિત છે, સત્યનારાયણ સ્વામી ઉપસ્થિત છે, સૂર્યપ્રકાશ શાસ્ત્રી સ્વામી ઉપસ્થિત છે, બ્રહ્મચારી મહારાજ ઉપસ્થિત, સર્વે આદરણીય બ્રહ્મનિષ્ઠ સંતો, ખાસ કરીને લોસ એન્જલિસથી પધારેલા મારા કાકા શ્રી નરેશ પ્રસાદજી, તેમજ સર્વે યજમાનશ્રીઓ, સર્વે વાલા હરિભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. આજે તો ખૂબ જ ઉમંગ અને ઉત્સાહનો દિવસ છે, કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી જેની આપણને રાહ હતી, આજનો દિવસ આપણી સમક્ષ આવ્યો છે. આજથી 12-13 વર્ષ પૂર્વે આ સ્થાનની વિશે સત્સંગના બીજ રૂપાણા, અને છેલ્લા 12-13 વર્ષમાં આપ સર્વે ભક્તોએ જળ અને ખાતરની સમાન અહીંયા સત્સંગ કર્યો છે, જેના કારણે આજે અહીંયા ખૂબ જ વિશાળ વૃક્ષ સમાન મંદિર નિર્માણ કાર્ય થયું છે. વૃક્ષ તો થઈ ગયું, તો વૃક્ષ જ્યારે મેચ્યોર થાય ત્યારે ફળ આપતું હોય છે. ત્યારે આટલું આ દિવ્ય વૃક્ષ સમાન મંદિર નિર્માણ કાર્ય થયું, એનું ફળ એટલે કે આજનો આ પ્રતિષ્ઠાનો દિવસ છે. આ સામે ઇમારત આપણને દેખાય છે, ખાલી ઇમારત નથી, એ મંદિર નથી. છેલ્લા 12-13 વર્ષથી આપ સર્વે ભક્તોએ અહીંયા મહેનત કરી, કેટલા દિવસ અહીંયા સત્સંગ કર્યો, શ્રદ્ધા રાખી, માટે આજે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામથી આજે આ મંદિરમાં બિરાજમાન થયા છે. અહીંયા આગળ અનેક દેવોની પ્રતિષ્ઠા થઈ. શ્રીજી મહારાજે આપણને શિક્ષાપત્રીમાં લખીને આપ્યું કે વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર એતા પૂજ્ય તયા માન્ય દેવતા પંચમામકે, કે મારા આશ્રિત ભક્તોએ તમામ 5 દેવોની સેવા કરી, પૂજવા કરી. ત્યારે વાલા ભક્તો અહીંયા આગળ વિષ્ણુ ભગવાનની પ્રતિમાનું પ્રતિષ્ઠા થઈ છે. માટે આ મંદિરમાં જે ભક્તો રામનવમીનો દિવસ હોય, એકાદશી હોય, અહીંયા આવીને વ્રતાદિ કરશે, ધૂન ભજન કરશે. મહાશિવરાત્રિ હોય, શ્રાવણ માસ હોય, પ્રતિ દરેક અઠવાડિયામાં આવતી સોમવારના દિવસે અહીંયા મહાદેવજીને જલ ચડાવશે. ગણેશ ચતુર્થી આદિક દિવસો અહીંયા આવીને ગણપતિજીનું પૂજન કરશે. નવરાત્રિ આદિક દિવસોમાં અહીંયા આવીને મા પાર્વતીની સામે ઉપવાસ કરશે, ધૂન કરશે, કીર્તન ગાશે. તેમજ રક્ત સપ્તમીની આદિ દિવસોમાં એ સૂર્યદેવની પાસે આવીને જલ ચડાવશે, એમની આરાધના કરશે, પૂજા કરશે. તમામ હરિભક્તોની મનોકામના મંદિરમાં બિરાજમાન દેવો પૂર્ણ કરશે. આવું દિવ્ય મંદિર આપણને આજે પ્રાપ્ત થયું છે, અને લોકેશન પણ કેટલું ફાઇન છે. આપણે આમ વાત કરીએ, ભગવાન તો ભક્ત વત્સલ છે, કરુણા સાગર છે. એના માટે તો આ પૃથ્વીની વિશે જેટલા પણ જીવ છે એમના દીકરા સમાન છે, આપણે બધાની માટે બાપ છે. ત્યારે આપણે જો અંદર બેસીને આપણે જોઈએ તો ભગવાનની દ્રષ્ટિ સામે પડે તો સામે જતી તમામ ગાડી, રોડ ઉપર જનાર તમામ વ્યક્તિની ઉપર પડતી હોય છે. ત્યારે આ રોડ ઉપરથી જે કોઈ વ્યક્તિ જશે, જે પુરુષ જશે, જે પક્ષી જશે, જે જાનવર જશે, એની દ્રષ્ટિ જો શિખર ઉપર પડશે અને ધજા ઉપર પડશે તો એનું પણ કલ્યાણ અંદર બિરાજમાન લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ કરશે. અને શ્રીજી મહારાજની આજ્ઞા અનુસાર હમણાં જેમ ભક્તિ સ્વામીએ વાત કરી કે શ્રીજી મહારાજે ધર્મનિષ્ઠ આચાર્ય હોય એમને પ્રતિષ્ઠા કરવાની આજ્ઞા કરી છે. ત્યારે આજે અહીંયા પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના દ્વારા પ્રતિષ્ઠા થઈ છે. વડતાલ ધામનું નિર્માણ થયું છે. વડતાલમાં બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ છે, હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવ છે. ત્યારે વાલા ભક્તો અહીંયા પણ લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના થઈ છે, ઘનશ્યામ મહારાજની સ્થાપના થઈ છે. શ્રીજી મહારાજે વડતાલમાં કીધું કે પૂર્ણમાસમ એચ ગ્રામાંતરાદપી એતેષામ દર્શનમ ભક્ત્યા કરિષ્યંત્ર માનવાહ, કે દર પૂર્ણિમા છે જે કોઈ ભક્ત દૂર દેશાંતરથી અહીંયા આવીને લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના દર્શન ભાવથી કરશે, શ્રદ્ધાથી કરશે, એ તમામના
તમામની મનોકામના અમે પૂર્ણ કરીશું અને અમે મુક્તિ આપીશું. ત્યારે અહીંયા વડતાલ ધામનું નિર્માણ થયું છે ફ્રીમોન્ટ ખાતે. એમાં પણ લક્ષ્મીનારાયણ દેવ બિરાજમાન છે અને આચાર્ય મહર્ષિના દ્વારા પ્રતિષ્ઠિત છે. ત્યારે આ ફ્રીમોન્ટ મંદિરમાં પણ જે કોઈ ભક્તો પૂર્ણિમાના દિવસે આવશે, એકાદશીના દિવસે આવશે, નોમના દિવસે આવશે, તમામની મનોકામના લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ પૂર્ણ કરશે. આવું દિવ્ય મંદિર આપણને પ્રાપ્ત થયું. આપણે બધે બહુ ભાગ્યશાળી છીએ. એમાં ખાસ કરીને જેમને આમ તો હરિભક્તોની મહેનત તો ઘણી છે, આમાં પુરુષાર્થ ઘણું બધું આપ સર્વે કર્યું, પણ તમને બધા જેમને પીઠ બળ પૂરું પાડ્યું છે એવા શાસ્ત્રી દેવપ્રકાશદાસજી સ્વામી છે. આમ તો શાસ્ત્રી છે, સંત છે, એમને તો મંદિરનું ધ્યાન રાખવું, કથા વાર્તા કરવું એનાથી વિશેષ કંઈ કરવાનું હોતું નથી. પણ પોતે આ મંદિર પોતાનું માને છે, માટે નાનામાં નાનું કામ આ દેવપ્રકાશદાસજી સ્વામી કરતા હોય છે. તો પછી ઇલેક્ટ્રિકનું કામ કરે હોય, કાર્પેન્ટરનું કામ હોય, જે કોઈ પણ કામ હોય એ પોતે કરતા હોય છે. કારણ કે એમને એવો ભાવ છે કે આ મંદિર વડતાલ ધામનું મંદિર છે, આપણું મંદિર છે, અહીંયા આપણા ભગવાન બિરાજમાન થવાના છે, એવો ભાવ કાયમ રાખતા હોય છે. ત્યારે તેમને અને એમના સંત મંડળને અમારા ખૂબ ખૂબ ધન્યવાદ છે. જે ભક્તોએ આ મંદિરના નિર્માણમાં છેલ્લા 12-13 વર્ષમાં જેમને જેમને આમાં સેવા કરી હોય, ભૂમિદાનની સેવા હોય, મૂર્તિઓની સેવા હોય, નિર્માણની સેવા હોય, યજ્ઞ આદિ જેમાં જે ભક્તોએ સેવા કરી હોય, તમામની ઉપર ભગવાનની વિશેષ કૃપા વરસતી રહે. આપ સર્વે ભક્તો કાયમ આવી રીતના સત્સંગ સાથે જોડાયેલા રહેજો. સત્સંગ પ્રત્યે આપણી દ્રઢ ભાવના વધે, સત્સંગ પ્રત્યે આપણી નિષ્ઠા વધે એવી આજે ભગવાન ચરણો પ્રાર્થના કરીએ. સર્વેને ભગવાન મંગળ વિસ્તારે એક પ્રાર્થના સાથે અમારા ભાવથી જય સ્વામિનારાયણ.